કેશોદ તાલુકાના ચર ગામમાં વાછરાજ દાદાના જન્મદિનના શુભ અવસરે તળાજાનું પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરાયું। કેશોદ તાલુકાના ચર ગામમાં વીરદાદા વચરાજના જન્મદિન નિમિત્તે તળાજાનું પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમનું મુખ્ય ઉદ્દેશ્ય ચર ગામમાં વચરાજ દાદાના મંદિરના લાભાર્થે આયોજન કરવામાં આવેલ હતું। જય અલખ ધણી આશ્રમ આયોજિત રામા મંડળ પણ સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય ત્યારે આજ રોજ ચર ગામના આંગણે સમસ્ત ગામ વતી આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવા માલમ તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉદાર હાથે પોતાના તન મન ધન થી આ કાર્યમાં સહભાગી થયા હતા અને કાર્યને દીપાવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા યુટ્યુબર ટીહલા બાબાએ રામા મંડળમાં આવનાર લોકોને મોજ કરાવી હતી। આજ રોજ ચોર ગામની અંદર જય અલખણી રામા મંડળ તળાજાથી આવેલ છે અને આ મંડળ જે વચરાજ ગ્રુપ છે એમના દ્વારા વાછરા દાદાના જન્મ દિવસ નિમિત્તે આજે એમની જન્મ જયંતિ હોવાથી એના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે। એ માટે હું વચરાજ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। તેમજ આ મંદિરની અંદર જે કાંઈ ફાળો થાય એ તમામ ફાળો વચરાજ દાદાના મંદિરના નવનિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે અને આ તકે ગામના લોકો તેમજ બહાર ગામથી પધારેલા તમામ લોકોનો અમે ચર ગામ વતી તેમજ વચરાજ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય અલખ ધણી મિત્રો, મારું નામ છે ગોહિલ સંતોષ અને અત્યારે આપણે તળાજાથી કેશોદ તાલુકાના ચર ગામે આવેલા છીએ અને ચર ગામની અંદર વચરાજ દાદાના મંદિરની લાભાર્થે અમારું અલગ ધણી આશ્રમ રામા મંડળ આજે રમવા પધાર્યું છે। પહેલાં તો વાત જણાવી દઈએ કે અલગ ધણી આશ્રમ રામા મંડળમાં જે કંઈ પણ દાન આવે છે એ ગરીબ અને નિરાધાર લોકોની સેવા માટે વપરાય છે। અત્યાર સુધીમાં વાત કરીએ તો દર 3 મહિને અમે 300 પરિવારની કરિયાણું પહોંચાડીએ છીએ અને અમારા મંડળ દ્વારા નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલગ ધણી આશ્રમ રામા મંડળ દ્વારા 12 પરિવારને મકાન બનાવી દેવામાં આવ્યા છે અને આ એવા પરિવાર હોય કે જેને આગળ પાછળ કોઈ ન હોય, કામ ધંધો ના કરી શકતા હોય એવા પરિવારની અમારા ગ્રુપ દ્વારા અમારો ટ્રસ્ટ દ્વારા સપોર્ટ આપીએ છીએ। ત્યાર પછી વાત કરીએ તો અત્યારે કેશોદ તાલુકાનું ચર જે ગામ છે ત્યાં વીર વચરાજ દાદાના મંદિરની લાભાર્થે અત્યારે અમારું અલગ ધણી આશ્રમે રામા મંડળ રમવા પધાર્યું છે અને ચર ગામની સેવા કેવી પ્રવૃત્તિ પહેલાં પણ અમે જોઈ હતી સોશિયલ મીડિયા ઉપર અને ત્યારથી જે ગ્રુપનો ભાવ એવો હતો એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને આખ્યાની અંદર જે કંઈ પણ દાન આવશે, જે કંઈ પણ ફૂલની તો ફૂલની પાકડી ફાળો આવશે એ ફાળો આપણે ચર ગામનું જે મંદિર થાય છે વાછરા દાદાનું એ મંદિરની લાભાર્થે વાપરવાનું છે, એટલે કે મંદિરમાં મૂકીને જવાનું છું અને અમારા મંડળના કોઈ પણ સભ્યોમાંથી 1 પણ રૂપિયો લેવાના નથી। જોકે અમારા મંડળમાં જેટલા પણ લોકો આવે છે બધા સેવા કરવા આવે છે, કોઈ પણ 1 પણ રૂપિયો પેટ્રોલના પણ ચાર્જ નથી કરતા અને જે કંઈ પણ આજ દાન આવશે એ આપણે મંદિરમાં દઈ દઈશું। ધન્યવાદ। જય માતાજી, જય રામાપીર। હું છું વિશાલ આકુરવાડી। આજે કહેવાય કે કેશોદ તાલુકાનું એવું સર ગામ અને ત્યાં આજે અમે રામા મંડળનો પ્રોગ્રામ રાખેલો છે। ત્યાં દાદાનું મંદિર આવેલું છે। વચરાજ દાદાના મંદિરના લાભાર્થે આજે ભવ્યથી ભવ્ય રામા મંડળનું આયોજન કરેલું હતું। એમાં નામી અનામી કલાકારો પણ પધારેલા હતા, બધા ભક્તો પણ પધારેલા હતા જોવા। તો આજે એમ કહેવાય કે જય અલખ ધણી આશ્રમ રામા મંડળ એવું તળાજા તાલુકાનું પ્રોગ્રામ રાખેલો છે। આજે અમે સેવા માટે આવ્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।